નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નૂતન વર્ષાભિનંદન ગેલન્ટ ટીએમટી બાર્સ, हैप्पी दिवाली। सॉलिड भी फ्लेक्सिबल भी, निर्माण का रियल हीरो। ट्रेड इंक्वायरी 8980199966। ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય, ડ્રાઈવર, લાયસન્સ હોવું ફરજિયાત। મોબાઈલ નંબર 9879591725। મહેશ્વરી સમાજના ધર્મગુરુ આત્મારામ મતિયાદેવ પૂજ્ય શ્રી ધણી માતંગદેવના શરણે થયા। પૂજ્ય શ્રી ગુડથરવાડા મતિયાદેવ તપોભૂમિ ભાનાર ભીટ તથા મહેશ્વરી સમાજના પ્રથમ તીર્થ શ્રી ચંદ્રુઆ તીર્થ યાત્રાધામના પૂજારી, મહેશ્વરી સમાજના જ્ઞાનશાસ્ત્રના પ્રખર વક્તા જ્ઞાની ધર્મગુરુ માતંગ શ્રી આત્મારામ ભોજરાજ મતિયાદેવ આશરે 90 વર્ષની આયુષ્યે પૂજ્ય શ્રી ધણી માતંગદેવના શરણ થયેલ છે। પૂજ્ય શ્રી આત્મારામ દાદા જિલ્લા પંચાયતમાં નિવૃત્ત કર્મચારી હતા અને પશુ દવાખાનામાં ફરજ બજાવતા હતા ત્યારે ગાય, ભેંસ જેવા અનેક અબોલા પશુઓની સેવા કરેલ હતી, જે નિવૃત્તિ પછી પણ પશુઓની સેવા અવિરત ચાલુ રાખેલ હતી। તેઓ સેવા નિવૃત્તિ બાદ પાલારા ખાસ જેલ ભુજ પાસે શિવ મંદિરની બાજુમાં આવેલ ભીટ ઉપર પૂજ્ય શ્રી ગુડથરવાડા મતિયાદેવ તપોભૂમિ ભાનાર ભીટના પૂજારી હતા। માતંગ શ્રી આત્મારામ મતિયાદેવ પૂજ્ય શ્રી ગુડથરવાડા મતિયાદેવના વંશજ હતા। તેથી મહેશ્વરી સમાજમાં બારમતી ધર્મ પંથ પરંપરા મુજબ ભુજ તાલુકાના કોડકી મહેશ્વરી સમાજના તત્કાલીન પ્રમુખ શ્રી મહેશ્વરી રામજીભાઈ ઢઢીકા એ સમાજના આગેવાનો સાથે 10 વર્ષ અગાઉ પૂજ્ય શ્રી આત્મારામ મતિયાદેવને રૂબરૂ મળ્યા ત્યારે આશીર્વાદ લઈ અને શ્રી મતિયાદેવને સોપારી આપી, આપ જ્યારે સ્થૂળ શરીર રૂપે જગતમાંથી વિદાય થઈ દેવ થાઓ ત્યારે અમારા કોડકી ગામે આપ બિરાજમાન થાઓ એવી સમાજ વતી અમારી પ્રેમ અને લાગણી સાથે અરજ છે। ત્યારે પૂજ્ય શ્રી આત્મારામ ભોજરાજ મતિયાદેવ કોડકી મહેશ્વરી સમાજનું ગુરુ પ્રત્યે આદર, પ્રેમ અને લાગણી જોઈ અને ખુશ થયા અને આશીર્વાદ આપી સમાજની પ્રેમ અને લાગણી સ્વીકારી હતી। તારીખ 29/10/2025ના પોતાના ઘરે દેવ થયા એ સમાચાર સોશિયલ મીડિયાના માધ્યમથી સમસ્ત કચ્છ, ગુજરાત અને દેશમાં વસતા મહેશ્વરી સમાજના લોકોને જાણ થઈ ત્યારે મહેશ્વરી સમાજના ભાઈ બહેનો ભીની આંખોથી શોકમગ્ન પોતાના ગુરુના અંતિમ દર્શન કરવા બહોળી સંખ્યામાં ભુજ મધ્યે પધાર્યા હતા। પૂજ્ય શ્રી ધણી માતંગદેવના માતંગ વંશજ અનેક પરચા પૂરા પાડ્યા છે। છેલ્લે 2015માં પૂજ્ય શ્રી વેલજી મતિયાદેવ પોતાનાની મૃત્યુ વિશે આગમવાણી કહેલ હતી। એવી રીતે 4 દિવસ અગાઉ ગાંધીધામથી જ્યારે પૂજ્ય શ્રી આત્મારામ મતિયાદેવના શિષ્યો પરિવાર સાથે ઘરે આવ્યા હતા ત્યારે ઘર પરિવાર અને સર્વે વચ્ચે રૂબરૂ પૂજ્ય શ્રી આત્મારામ મતિયાદેવે ગાંધીધામના શ્રી નવીનભાઈ બી હિંગણાને કહ્યું કે હું દેવ થઈ જઈશ। ત્યારે નવીનભાઈએ કહ્યું કે દાદા તમે દેવ થશો ત્યારે હું ક્યાં હોઉં શું ખબર, કારણ કે ચોક્કસ સમય કહ્યું ન હતું। ત્યારે પોતાના દીકરા અને પરિવારને કહ્યું કે હું દેવ થાઉં ત્યારે સૌથી પહેલો ફોન નવીનભાઈને કરજો। હું મારી અંતિમ ક્રિયા વિશે બધી માહિતી મારા શિષ્ય નવીનભાઈને આપેલ છે, એ પ્રમાણે કરજો અને આખરે થયું આવું જ। તારીખ 29/10/2025ના પૂજ્ય શ્રી આત્મારામ ભોજરાજ મતિયાદેવ દેવ થઈ ગયા।
ત્યારે નવીનભાઈ પરિવાર સાથે સુરત હતા. આવી અનેક ઘટનાઓ દાદાના જીવન સાથે જોડાયેલી છે. 30 તારીખે સવારે નવીનભાઈ સુરતથી પરિવાર સાથે પોતાના ગુરુના અંતિમ દર્શન કરવા પહોંચી આવ્યા. ત્યારબાદ બપોરે 12 કલાકે બારમતી ધર્મપંથ અનુસાર પૂજ્ય શ્રી આત્મારામ મતિયાદેવને પોતાના ઘરેથી ધૂપ, વિનંતી અને ઓમારા અને માતંગ આત્મારામ ભોજરાજ મતિયાદેવના જયકાર સાથે ગુલાલ અને ફૂલની પાંખડી અને ઉપર ઝરમર મેઘ વર્ષા સાથે એમની અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રા નીકળ્યા બાદ કોડકી મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી ધનજી મેઘજી બુચિયા સાથે સમાજના આગેવાનો પૂજ્ય શ્રી આત્મારામ મતિયાદેવને આશાપુરા રિંગ રોડ 3 રસ્તા પાસે સામે આવીને નમન કરી પોતાના ગામ કોડકી મધ્યે સામયું કરીને આવકારેલ. ત્યારે સમસ્ત ભુજ મહેશ્વરી સમાજ સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, બાનાર ભીટ યાત્રાધામના પ્રમુખ શ્રી કાનજીભાઈ ચંદે સાથે સમિતિ પૂર્વ પ્રમુખ શ્રી DL સોધમ તથા અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અનેક ભાઈ બહેનો અંતિમ યાત્રામાં જોડાયા હતા. અહેવાલ નિલેશ મહેશ્વરી. આજનો જે તારીખ અને દિવસ છે જેને કહેવાય નોમ છે, દાદાની તિથિ છે અને મતિયાદેવના જ્યેષ્ઠ પુત્ર જ્યાં પુત્ર ગુડથરવાળા મતિયા મોટાદેવ છે એમના જે કુંવર જે આત્મારામ ભોજરાજભાઈ મતિયા એ વેજલવંશમાંથી આવે છે અને તેમની આજે જે દેવ વિલાપ થયો જેને કહેવાય ભગવાનના શરણે ગયા મહંત છે જે પાલારા મતિયાદેવના મહંત કહેવાય ને. અને પાલારા મતિયાદેવની જે જાગૃત જગ્યા છે એ જગ્યાને ઉજાગર કરનાર આ આપણા ભોજરાજમાં આપણા મતિયાપીર આત્મારામ ભોજરાજ મતિયાદેવ એ એમના દાદાના મહંત છે અને એની પૂજાથી ઘણો બધો એમને લાભ પ્રાપ્ત થયેલ છે. અને સામાજિક રીતે જોઈએ તો સમાજમાં દાદાનો એટલો પરચો છે કે કોઈ પણ એવું નથી. અમારા 18 વાલમમાં દાદાનું નામ છે અને આત્મારામ ભોજરાજ મતિયાદેવ અત્યારે છેલ્લા શ્વાસ પણ જેને જોઈએ ને તો દાદાની હાજરીમાં જેને દાદાએ રજા લઈ લીધી છે એવું છે. અમે કાલે હું રૂબરૂ મળ્યો હતો દાદાને, તો દાદાને એવો જ હતો હસતો ચહેરો. દાદાએ હસતા હસતા એમ કીધું કે બસ કાંઈ વાંધો નથી, બસ અલખના દરવાજે જાઉં છું, બસ કાંઈ નથી. એવા એમના શબ્દ હતા. એ શબ્દ સાંભળી કરી અને મતિયાદેવના આશીર્વાદ અમે લીધા. આજે દાદાના જે વિધિ છે સવારમાં ત્યારે આપણે ગામ કોડકી ગામમાં એમને સોપારી મળે છે, અમારામાં સોપારી મળે છે. એ સોપારીથી દાદા મતિયાદેવની સ્થાન થશે કોડકી ગામમાં અને અહીંયાથી કરી વિશાળ સંખ્યામાં મૈસરી સમાજ, ભુજ મૈસરી સમાજ અને કોડકી મૈસરી સમાજ સાથે મળી 18 વાળા સાથે મળી દાદાની અહીંયાથી યાત્રા થશે અને એ યાત્રામાં સામયો કરશે અને અહીંયાથી સવારમાં વિનંતી અમારો બધી જે ક્રિયા થશે ક્રિયાથી અમે દાદાને અહીંયાથી તેડી જશે. વર્ષો પહેલાં રામજીભાઈ જ્યારે કોડકી મૈસરી સમાજના પ્રમુખ હતા, બારમતી ધર્મપંથ અનુસાર કોઈ પણ સમાજ છે એ આગોતરા જેને આપણે કહીએ કે ધર્મગુરુને મતિયાકુળના ગુડથરવાળા વંશજને એક આગોતરા જેમ આપણે કહીએ કે વાયક આપી, તેવી રીતે રામજીભાઈએ એ સમયે વાયક આપેલું કે દાદા તમે અમારા ગામે પધારી અને અમારા ગામને આશીર્વાદ આપજો. એ અનુસંધાને શ્રી આત્મારામ ભોજરાજ મતિયાદેવ ગઈકાલે એ દેવ થઈ ગયા. તો આજે સમસ્ત કોડકી મહેશ્વરી સમાજ સાથે સમસ્ત કચ્છ મહેશ્વરી સમાજ એમને આવકાર માન સન્માન થઈ આવકારથી આ કોડકી મધ્યે લઈ આવ્યા છે. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત,
ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડોક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. દર્શક મિત્રો, આજે તારીખ 1 નવેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.